ॐ नमः सिद्धेभ्य। ॐ नमः सिद्धेभ्य। ॐ नमः सिद्धेभ्य। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम् एष सुरासुरमणुसिन्ध वन्दितं दोदगायिकं ममलं प्रणमामि वर्धमानं तीर्थं धम्मसकत्तारं सर्वव्यापकचिद्रूप स्वरूपाय परात्मने स्वोपलब्धिप्रसिद्धाय ज्ञानानंदात्मने नमः। भरत क्षेत्रना भगवान आचार्य कुंदकुंद द्वारा रचित ग्रंथाधिराज प्रवचन सारजी ज्ञान प्रज्ञापन अधिकार અને એનો અંતરધિકાર જ્ઞાન પ્રપંચ અધિકાર એના અંતિમ ચરણમાં જે 6 ગાથા છે 47, 48, 49, 50, 51, 52 એ 6 ગાથામાં સર્વજ્ઞપણાની વિશેષ સિદ્ધિ કરે છે। મૂળ તો 13મી ગાથાથી જ્યાં શુદ્ધોપયોગ અધિકાર શરૂ કર્યો ત્યાંથી જ કેવળ જ્ઞાનની અને સર્વજ્ઞપણાની સિદ્ધિ કરી। વચ્ચે બીજી થોડી શ્રુત કેવળીની વાતો કરી, રાગબંધનું કારણ છે, જ્ઞાનબંધનું કારણ નથી, આ બધી વાતો કર્યા પછી ફરીથી પ્રકટ વિષય એટલે ચાલતો વિષય એક અતિન્દ્રિય જ્ઞાનને સર્વજ્ઞપણે અભિનંદે છે એની આ જે 47 નંબરની ગાથા છે એ આપણે ગઈકાલે સ્વાધ્યાયમાં શરૂ કરી હતી કે જે જ્ઞાન છે અતિન્દ્રિય જ્ઞાન, આત્માના સ્પર્શવાળું જ્ઞાન, પરથી જુદું પડી સ્વમાં એકત્વ કરી અને પ્રગટ થયેલું અતિન્દ્રિય જ્ઞાન, ચોથા ગુણસ્થાન જે કણિકા પ્રગટ થાય અને એ વધતી વધતી જ્યાં 13મા ગુણસ્થાને કેવળ જ્ઞાન પ્રગટ થયું, ક્ષાયી જ્ઞાન પ્રગટ થયું, તો એ અતિન્દ્રિય જ્ઞાન ક્ષાયી જ્ઞાનમાં જે સર્વજ્ઞપણું એનું અભિનંદન આ ગાથામાં કરવામાં આવે છે। એટલે એની પ્રશંસા કરવામાં આવે છે, એના ગુણગાન ગાવામાં આવે છે। વાસ્તવમાં તો સર્વજ્ઞ પર્યાયના ગુણગાન એ સર્વજ્ઞ સ્વભાવી આત્માના જ ગુણગાન છે, કારણ કે એ પર્યાય આવી ક્યાંથી? ગુરુદેવશ્રી કહે છે પ્રાપ્તની પ્રાપ્તિ થાય, કૂવામાં હોય એ અવડામાં આવે, તો આત્મામાં સર્વજ્ઞ શક્તિ છે, એ શક્તિનું પર્યાયમાં પૂર્ણ પ્રગટપણું થયું ભગવાનને। તો એમને જોઈ પોતાનો સર્વજ્ઞ સ્વભાવ યાદ આવે તો વાસ્તવમાં અભિનંદન, આપણે અભિનંદન આપીએ છીએ ભગવાનના સર્વજ્ઞપણાને, અને ત્યાંથી પડઘો પાછો પડી અભિનંદન પોતાના આત્માના સ્વભાવને આપીએ છીએ, અને પોતાના સ્વભાવમાં જે સર્વજ્ઞ સ્વભાવ છે એનો મહિમા આવે તો જ વાસ્તવમાં સર્વજ્ઞનું અભિનંદન કહેવામાં આવે છે। એ ગાથા આ 47 નંબરની ગાથા છે। પહેલાં ગાથાનો પાઠ કરીશું અને ત્યારબાદ ચર્ચા આપણે આગળ વધારીશું। જમ તત્કાલિયમિદરમ જાણદિજુગવમ સમંતદો સંવમ અથમ વિચિત્ત વિષમમ તમ જાણાણમ ખાય્યમ વણિયમ યત્તાત્કાલિકમિતરમ જાનાતિ યુગપત સમંતતઃ સર્વમ અર્થમ વિચિત્ર વિષમમ તદ્જ્ઞાનમ ક્ષાયિકમ વણિતમ સૌવર્તમાન અવર્તમાન વિચિત્ર વિષમ પદાર્થને યુગપદ સર્વતઃ જાણતો તે જ્ઞાન ક્ષાયિક જીન કહે। ક્ષાયિક જ્ઞાન કોને કહેવાય? કે જે ખરેખર એક સાથે યુગપદ જાણે, સર્વતઃ એટલે સર્વપ્રદેશથી જાણે, અને બધાને જાણે, અને પાછું પૃથક પૃથક જાણે, એવું ક્ષાયિક જ્ઞાન કહેવામાં આવે છે। એમાં જે પદાર્થોને જાણે, સર્વ પદાર્થને જાણે, ભિન્ન ભિન્ન પણ જાણે, એની સર્વ પર્યાયોને જાણે,
એ કઈ રીતે છે એની ચર્ચા. એટલે એવું જાણવું આપણને પ્રગટ નથી થયું અને એમને પ્રગટ થયું કઈ રીતે. આપણે પણ સર્વજ્ઞ સ્વભાવ છે, એમના જો પણ સર્વજ્ઞ સ્વભાવ છે. આપણે પણ જ્ઞાનની પર્યાય છે, એમને પણ જ્ઞાનની પર્યાય છે. તો એમને એ જ્ઞાનની પર્યાયમાં સર્વજ્ઞપણું પ્રગટ થયું અને આપણને પ્રગટ થયું નથી. તો એમને એવું શું થયું કે પર્યાયમાં સર્વજ્ઞપણાનો ભડકો થયો, એની ચર્ચા આમાં કરવામાં આવે છે. એમાં ગઈકાલે પહેલાં આપણે જોયું હતું કે દરેક પદાર્થો, જગતમાં જેટલા પદાર્થ જડ ચેતન મૂર્તિક અમૂર્તિક દરેક પદાર્થ પોતાના સ્વલક્ષ્મીથી શોભાયમાન છે, વિલાસિત છે, એનાથી પોતે ખીલી રહી છે. દરેક વસ્તુ ઈષ્ટ અનિષ્ટ વસ્તુમાં છે જ નહીં. દરેક પદાર્થ પોતાના ગુણ પર્યાયને ચુંબે સ્પર્શે. એ સમયસાની ત્રીજી ગાથામાં છે કે દરેક પદાર્થ પોતાના અંતર્મંદ રહેલા અનંત ગુણ પર્યાય ધર્મોને ચુંબે સ્પર્શે, પણ પર એક ક્ષેત્ર વગર રહેલા અન્યને ચૂંબતા નથી, સ્પર્શતા નથી, અડતા નથી. અને એ અડતા નથી અને પોતાનામાં રહેલા છે. બીજી ભાષામાં કહીએ સ્વથી એકત્વ અને પરથી વિભક્ત. એ દરેક પદાર્થની શોભા છે. એ દરેક પદાર્થની શોભા છે. આ ચશ્મા છે, એનો કાચ તૂટી ગયો, એ પણ ચશ્માની સ્વલક્ષણ લક્ષ્મી શોભાયમાન છે. સારા છે, ખરાબ છે, જે તને લાગતા હોય દરેક પદાર્થ જગતમાં પોતાના સ્વલક્ષણરૂપી લક્ષ્મીથી શોભાયમાન છે. અને એવા દરેકની લક્ષ્મી અલગ અલગ છે અને અલગ અલગ છે માટે વિચિત્રપણું એટલે એક સરખું નથી. દરેક પદાર્થ કંઈક ને કંઈક એની સ્પેશિયાલિટી પોતાનામાં છે. એટલે દરેક પદાર્થ અલગ અલગ છે, એને કહેવાય વિચિત્રપણું પ્રગટ થયું છે. હવે અને ચેતન જડ મૂર્તિક અમૂર્તિક એ વિરોધી જાત છે. એટલે વિરોધી જાત હોય એને વિષમપણું કહેવાય અને અલગ અલગપણું છે, દરેકની સ્પેશિયાલિટી અલગ અલગ છે, એને વિચિત્રપણું કહેવાય. ખ્યાલ આવે કે નથી આવતો? જુઓ, આ અલગ, આ અલગ, આનું લક્ષણ અલગ, આનું લક્ષણ અલગ, બંને ભિન્ન ભિન્ન છે. તો આ અને આ ભિન્ન ભિન્ન છે, એને વિચિત્રતા કહેવાય. રૂમાલ પણ અનેક પ્રકારના હોય કે વિચિત્રતા કહેવાય. મોબાઈલ પણ અનેક પ્રકારના વિચિત્રતા કહેવાય. હવે સામે હું જાણનાર અને આ બધું અચેતન, તો હું પણ દ્રવ્ય, એ પણ દ્રવ્ય, તો એ બંનેની વિષમતા છે, એટલે વિરોધાભાસ છે. એટલે ભગવાન આવી વિષમતાને પણ જાણે, વિચિત્રતાને પણ જાણે. આટલી વાત આપણે થઈ ગઈ હતી. હવે પ્રશ્ન થાય કઈ રીતે જાણે છે? આપણે જાણી શકતા નથી અને ભગવાન જાણે છે, તો કઈ રીતે જાણે છે? તો એના માટે હું પહેલાં વાંચી લઉં છું. ક્રમ પ્રવૃત્તિના હેતુભૂત ક્ષયોપસમ અવસ્થામાં રહેલા જ્ઞાનાવર્ણી કર્મ પૂદગલોને તેને એટલે ક્ષાયિક જ્ઞાનને અત્યંત અભાવથી તે તાત્કાલિક અને અતાત્કાલિક પદાર્થ માત્રને સમકાળે જ પ્રકાશે છે. શું કહેવા માગે છે? આપણું જ્ઞાન છે ક્ષયોપસમ જ્ઞાન, ભગવાનનું જ્ઞાન છે ક્ષાયિક જ્ઞાન. ભગવાનનું ક્ષાયિક જ્ઞાન એક સાથે જાણે, યુગપદ જાણે. આપણે ક્રમથી જાણીએ. આપણું ક્રમથી કેમ જાણીએ? આપણું ક્ષયોપસમ જ્ઞાન છે. ક્ષયોપસમ જ્ઞાન કેમ? એ કર્મનો ક્ષયોપસમ છે. કર્મનો એ જ્ઞાન એટલું વીક છે, ક્ષયોપસમવાળું જ્ઞાન એટલું વીક છે, કર્મના ઉદય અને ઉપસમ ક્ષયોપસમવાળું જ્ઞાન એટલું વીક છે કે બધાને એક સાથે જાણી શકે નહીં. કારણ કે જેટલા જ્ઞાનાવરણી કર્મનો ઉદય એટલો જ્ઞાનનો અભાવ, જેટલો ક્ષયોપસમ એટલો એ જ્ઞાનનો ઉગાડ. આટલો ઉગાડ હોવા છતાં પણ, 5 ઇન્દ્રિય છઠ્ઠા મનનો ઉગાડ હોવા છતાં પણ આ જ્ઞાન એટલું કમજોર છે ક્ષયોપસમ જ્ઞાન કે વારા ફરતી જાણે, બધાને એક સાથે ના જાણે. કેમ કે એ પ્રકારના જ્ઞાનાવરણી કર્મના ઉદય છે. એ ક્રમ્ય પ્રવૃત્તિનું કારણ કોણ, નિમિત્ત કારણ કોણ? કે જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપસમ. બરાબર. હવે ભગવાને એ જ્ઞાનાવરણી કર્મનું જે બોક્સ હતું, જે કર્મ હતા, એ કર્મનો જે એમને અભાવ કરી દીધો. કર્મનો અભાવ કર્યો તો અહીં ક્ષયોપસમનો અભાવ થયો. ક્ષયોપસમનો અભાવ થયો તો ક્રમે જાણવાનો અભાવ થયો, અને ક્રમે જાણવાનો અભાવ થયો, જ્ઞાન પૂરું પ્રગટ થયું, તો બધાને એક સાથે યુગપદ જાણે છે. આટલી વાત આપણે ગઈકાલે થઈ ગઈ હતી. હવે આગળ જઈએ છીએ. ક્ષાયિક જ્ઞાન સર્વત્ર વિશુદ્ધ હોવાને લીધે પ્રતિનિશ્ચિત દેશોની એટલે અમુક નિયત પ્રદેશોની વિશુદ્ધિ સર્વત્ર વિશુદ્ધિની અંદર ડૂબી જતી હોવાથી તે સર્વત્ર પણ
એટલે સર્વ આત્મ તે સુધી પણ પ્રકાશે છે. શું કહેવા માગે છે? આપણે કોઈ પણ જીવને જે જ્ઞાનની પર્યાય, જાણવાની પર્યાય પ્રગટ થાય એ આખા સર્વોપદેશથી પ્રગટ થાય. આપણે થાય કેવડી ભગવાનને, બધાને સર્વપ્રદેશથી એ જ્ઞાન પ્રગટ થાય. પરંતુ આપણે જે છે ને શું કહેવાય, અમુક નિયત પ્રદેશથી જાણવું થાય. નિયત પ્રદેશ જાણવું થાય એટલે શું કહેવાય કે જેમ ભગવાન સામે બિરાજમાન છે, હવે એમનું જ્ઞાન કરવું હોય તો આંખના આટલા પ્રદેશોથી જે જ્ઞાન થશે. પર્યાય થાય સર્વ પ્રદેશોથી, પ્રગટ થાય આટલા પ્રદેશોથી. સાંભળવાની પર્યાય થાય પ્રગટ આખા પ્રદેશથી, પણ એને ખુલે આટલા પ્રદેશમાં જ. ગંધનું આટલા પ્રદેશ ખુલે, એમ દરેક રસનું આટલા પદાર્થમાં જ ખુલે. એમ દરેકના નિયત પ્રદેશમાં જ એનું જ્ઞાન થાય. સર્વ પ્રદેશમાં એ સંબંધીનું જ્ઞાન ના થાય. શું કહેવાય, શબ્દ સંબંધીનું જ્ઞાન આટલા પ્રદેશ સુધી થશે, સર્વ પ્રદેશ સુધી નહીં થાય. બરાબર? હવે આવું કેમ હતું? આવું કેમ હતું? કારણ ત્યાં પણ કર્મનું આવરણ છે, ક્ષયોપમ જ્ઞાન છે, એટલે ઇન્દ્રિય અને મનના અવલંબનપૂર્વક જ થાય. એટલે જ્યાં અવલંબન મળ્યું ત્યાં પ્રગટ થયું, જ્યાં અવલંબન ના મળ્યું ત્યાં પ્રગટ ના થયું. હવે ક્ષાયિક જ્ઞાન પૂરેપૂરું ખોલી ગયું, પૂરેપૂરું ખોલી ગયું, એટલે સર્વ પ્રદેશોથી જાણવાનું થઈ ગયું. એને ક્ષાયિક જ્ઞાનમાં સર્વ પ્રદેશોથી જાણવાનું થયું. હવે જે અમુક નિયત પ્રદેશોની વિશુદ્ધિ એ પૂર્ણમાં મળી ગઈ. તમને એમાં ખ્યાલ નહીં આવે. જુઓ, પહેલાં બારી 25% બારી ખોલી તો 25% પ્રકાશ આવતો હતો. હવે આખી બારી ખોલી કાઢી તો 100% પ્રકાશ આવે છે. તો 100% પ્રકાશમાં 25% પ્રકાશ આવી ગયો કે ના આવી ગયો? આવી ગયો. એ એના ઇન્ક્લુડમાં છે. 100%માં 25% વાળો પ્રકાશ અંદર આવી ગયો. એટલે તેમ પહેલાં 25% ખુલ્લી હતી બારી, એટલો પ્રકાશ આવતો હતો. જ્યાં પૂરેપૂરી ખોલી કાઢી તો ત્યાં પૂરેપૂરી ખોલી કાઢી તો બધા પ્રદેશોના ખુલી ગયા. તો જે અમુક પ્રદેશોનું જ્ઞાન હતું એ એના અંદર સમાઈ ગયું. સમાઈ ગયું એટલે ત્યાં રહેતું જ નથી. એટલે ત્યાં પછી અમુક પ્રદેશનું જ્ઞાન થાય, અમુકનું ના થાય, એવું ત્યાં કેવળ જ્ઞાનમાં, ક્ષાયિક જ્ઞાનમાં એવો ત્યાં પ્રોબ્લેમ રહેતો નથી, એવો ત્યાં પ્રતિબંધ રહેતો નથી. સર્વત વિશુદ્ધ હોવાને લીધે પ્રતિનિષેધ દેશોની વિશુદ્ધિ સર્વત વિશુદ્ધિની અંદર ડૂબી ગઈ. એટલે આ બધું આટલો ભાગનું હતું તો આખા પ્રદેશ ખુલી ગયા, તો આ એમાં સમય ગયા કે ના સમય ગયા? સમય ગયા. ખ્યાલ આવ્યો ને? એમાં બધું જ્ઞાન એક સાથે થઈ જાય છે સર્વ પ્રદેશોથી. આગળ સર્વ આવરણના ક્ષયે દેશ આવરણનો ક્ષયોપમ નહીં રહ્યો હોવાથી તે સર્વને પ્રકાશે છે. આ લાઈન ગજબની છે. શું કહે છે? સર્વ આવરણના ક્ષયના લઈને દેશ આવરણનો ક્ષયોપમ નહીં રહ્યો હોવાથી તે સર્વને પ્રકાશે પણ છે. શું કહે છે? જગતમાં જેટલા પદાર્થો છે એ બધા જ્ઞેય છે. જ્ઞાનની અપેક્ષા એને જ્ઞેય કહેવાય. હવે કેટલા પદાર્થોનું જ્ઞાન થશે? કે જેટલું આવરણ ગયું એટલું જ્ઞાન થશે. દેશ આવરણનો ક્ષયોપમ હોય, જેટલા કર્મનો આવરણનો ક્ષયોપમ ગયો. તમે સરળતા સમજાવો. પહેલાં બે વસ્તુ સમજી લો, જ્ઞાનાવરણીનો ઉદય અને જ્ઞાનાવરણીનો ક્ષયોપમ. જેટલો ઉદય છે એટલો જ્ઞાનનો અભાવ છે, અને જેટલો ક્ષયોપમ છે એટલો જ્ઞાનનો સદભાવ છે. બરાબર? આપણે મોક્ષના પ્રકાશકના બીજા અધિકારમાં 6 નંબરના ટોપિકમાં નવીન કર્મબંધ વિચારમાં આ વાત જોઈ હતી. જેટલો જ્ઞાનાવરણી કર્મનો ક્ષયોપમ એટલો ઉગાડ, એટલું જ્ઞાન પ્રગટ છે, અને જેટલો જ્ઞાનોનો ઉદય એટલો જ્ઞાનનો અભાવ છે. હવે દાખલા તરીકે આ મોબાઈલમાં સમજો, આ મોબાઈલમાં હું કન્નડ પિક્ચર મૂકું, બરાબર? તો કન્નડ પિક્ચર મને દેખાશે, બરાબર? એટલે દેખવા સમયનું જ્ઞાન થશે, પણ એ જે અલ્લું ગલ્લો અણી અમને જે બોલે એ સંબંધીનું મને ક્ષયોપમ નથી, એ સંબંધી મને આવરણ છે. એટલે એ આવરણ હોવાથી મને એ ભાષાનું મને જ્ઞાન થતું નથી. અને જેટલો ક્ષયોપમ છે તો એ વખતે સામે પિક્ચર જે દેખાય, સીન દેખાય, એ સંબંધી ક્ષયોપમ છે તો સીનનું જ્ઞાન થશે, પણ એ જે ડાયલોગ બોલે છે એ ડાયલોગ સાંભળવામાં તો આવશે,
પણ એનું જ્ઞાન નહીં થાય. શું કહેવા માગે છે તમને જ્ઞાન નહીં થાય? કેમ કે એ મલયાલમ જે કન્નડ ભાષા છે એ સમય તમને જ્ઞાનાવણી કર્મનો ઉદય છે. એટલે ટૂંકમાં જેટલો ક્ષયોપસમ હોય એટલું જ્ઞાન થાય, જેટલો ક્ષયોપસમ ના હોય એટલે ઉદય હોય એટલું જ્ઞાન ન થાય. હવે એટલે એને કહેવાય જો આ સમજો જ્ઞાનાવરણી કર્મ છે, બરાબર, અને આ મોબાઈલ ઉપર ઢાંકી દીધો છે, તો આને કહેવાય મોબાઈલનું પૂરું આવરણ. મોબાઈલના ઉપર રૂમાલનું પૂરું આવરણ કહેવામાં આવે છે, બરાબર. એટલે મોબાઈલ સહેજ પણ દેખાય નહીં. એમ જ્ઞાનાવરણી કર્મનું પૂરું આવરણ હોય ને તો એ જ્ઞાન શૂન્ય થઈ જાય, પણ આવું તો કદી બને નહીં. કોઈ પણ જીવને પૂરેપૂરો જ્ઞાનાવરણી કર્મનો ઉદય હોય નહીં, અને ઉદય હોય તો આત્મા જડ થઈ જાય. નિગુણમાં પણ ભલે અક્ષરના અનંતમાં ભાગનો ઉદય રહે, એ ક્ષયોપસમ રહે, ઉગાડ રહે, પણ જ્ઞાનનો અંશ કદાપી બંધ ના થાય. જે મોક્ષમાં આપણે લખ્યું કે અનાદિથી આજ સુધી કદી એનો અભાવ થયો નથી. એટલે જ્ઞાનાવરણી કર્મનો પૂરેપૂરો 100% ઉદય ના હોય, થોડોક ક્ષયોપસમ હોય જ. હવે જુઓ, હવે હું આ રૂમાલ આમ ખોલ્યો, બરાબર, તો તમને આટલો મોબાઈલ દેખાયો, બરાબર. તો આને કહેવાય દેશ આવરણનો ક્ષયોપસમ. અહીંની ભાષામાં દેશ આવરણનો ક્ષયોપસમ એટલે આટલા ઉપર તો ઉદય છે અને આટલો આવરણનો ક્ષયોપસમ. દેશ આવરણ એટલે પાર્ટલી આવરણનો ક્ષયોપસમ થયો. દેશ એટલે વન પાર્ટ, હિસ્સો, એનો ક્ષયોપસમ થયો. એટલે જેટલો ક્ષયોપસમ થયો એટલો અહીં તમને મોબાઈલ દેખાયો, તો આને કહેવાય રૂમાલનો દેશ આવરણનો ક્ષયોપસમ. મોબાઈલ ઉપર રૂમાલનો દેશ આવરણનો ક્ષયોપસમ એટલે જેટલો ક્ષયોપસમ થાય એટલો મોબાઈલ દેખાય. હવે વધારે થાય, આટલો થયો તો આટલો દેખાય, બરાબર. હવે આ રૂમાલ નીકળી ગયો તો પૂરા મોબાઈલનું તમને જ્ઞાન થાય, તો તમને પૂરા મોબાઈલનું જ્ઞાન થાય. બસ એ રીતે જ્યારે ભગવાન છદ્મસ હતા, જ્યારે છદ્મસ ચોથા પાંચમા ગુણસ્થાનમાં હતા, છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં હતા, એ વખતે એમને દેશ આવરણનો ક્ષયોપસમ હતો. દેશ આવરણનો ક્ષયોપસમ એટલે દેશનો ઉદય અને દેશનો ક્ષયોપસમ. એટલે કે ભાઈ ગ્લાસ અડધું ભરેલું છે એટલે અડધો ખાલી છે, અડધો ભરેલો છે, તો એને એક ગ્લાસને એને કહેવું હોય તો એમ કહેવાય ગ્લાસ એક દેશ ખાલી છે, એક દેશ ભરેલો છે, બરાબર. એક દેશ ખાલી કહો એનો અર્થ એક દેશ ભરેલો છે. એમ એક દેશ આવરણનો ક્ષયોપસમ કહો એટલે એટલો ઉગાડ છે અને બાકીનો ઉગાડ નથી, બરાબર. હવે જેટલો ઉગાડ છે, જેટલો દેશ આવરણનો ક્ષયોપસમ એટલો ઉગાડ, એટલું જ્ઞાન પ્રગટ છે, અને જેટલો ક્ષયોપસમ નથી એટલો ઉદય છે, અને ઉદય છે એટલા જ્ઞાનનો અભાવ છે, બરાબર. જેમ આ સમજાવ્યું ને, આ મોબાઈલમાં આટલો તમને દેખાય છે તો આટલો એને દેશ આવરણનો ક્ષયોપસમ કહેવાય. હવે આ મોબાઈલ મેં હટાવી લીધો તો આને કહેવાય, આને શું કહેવાય? સર્વ આવરણનો ક્ષય. રૂમાલના સર્વ આવરણનો ક્ષય. તો મોબાઈલ તમને પૂરો દેખાય, મોબાઈલ તમને પૂરો દેખાય નથી. ઘણી વખત કોઈ મોટું સ્ટેચ્યુ હોય અને એનું સ્ટેચ્યુ ઓફ યુનિટી આપણે લો તો એના ઉપર આખું કપડું ઢાંકી દીધેલું હોય, બરાબર. પછી મોદી સાહેબ આવ્યા ને રિમોટ દબાવ્યું એટલે ઉપરથી આમ થોડું આમ નીચે આવતું જાય. પહેલાં એના થોડું મોઢું દેખાય, પછી હાથ દેખાય, શરીર દેખાય, પગ દેખાય, નીચે સુધી દેખાય. તો ઉપરથી જો થોડું ખુલ્યું ને એને કહેવાય દેશ આવરણ. દેશ આવરણનો ક્ષયોપસમ, દેશ આવરણનો ક્ષયોપસમ કહેવાય. અને એમ કરતાં આખો પડદો નીકળી ગયો એને કહેવાય સર્વ આવરણનો ક્ષય, બરાબર. એટલે સર્વ આવરણનો ક્ષય એટલે જ્ઞાનાવરણીનું કર્મ નીકળી ગયું આવરણ, તો અહીં જ્ઞાન પૂરેપૂરું ખીલી ગયું. એટલે પહેલાં જેટલા આવરણ હતા, જે ગે સંબંધીના આવરણ હતા તે ગેનું જ્ઞાન નહોતું. જે ગે સંબંધીનું આવરણ હતું તે ગે સંબંધીનું જ્ઞાન નહોતું. અને જ્યાં આવરણ નીકળી ગયું બધા જ ગેઓનું એકસાથે જ્ઞાન થઈ ગયું, એમ કહેવું છે. ખ્યાલ આવ્યો ને? તમે આને તમારે પ્રેક્ટિકલ સમજવું હોય ને, તમે ઘરે કામ કરજો. તમારા ઘરે ઓવન હોય, તમારા ઘરે ફ્રીજ હોય, તો અથવા ગેસનો ચૂલો છે, પહેલાં ઉપર એના ઉપર આખું કપડું ઢાંકી દો. પછી તમારા છોકરાઓને, તમારા પતિ કે પત્ની જે હોય બધાને બેસાડો. જુઓ કે આને કહેવાય ગેસ ઉપર
રૂમાલનું પૂરું આવરણ એટલે તમને ગેસ દેખાતો નથી. પછી એમાં થોડો છેડો ઓપન કરો એટલે ગેસના ચૂલાનો એક પાયો અને થોડો ભાગ દેખાય, તો એને કહેવાય દેશ આવરણનો ક્ષયોપસમ. એને કહેવાય દેશ આવરણનો ક્ષયોપસમ. એટલે દેશ આવરણ નીકળી ગયું એટલે એટલો ભાગ દેખાયો, પણ દેશ આવરણનો ક્ષયોપસમ તો બાકીના આવરણનો સદભાવ છે. તો એટલો ગેસ દેખાતો નથી. અને પછી આખું કપડું તમે ઉપાડી લો, પૂરેપૂરો ગેસ દેખાય, એને કહેવાય ગેસ ઉપરના સર્વ આવરણનો ક્ષય થઈ ગયો. હવે સર્વ આવરણનો ક્ષય થઈ ગયો પછી દેશ આવરણના ક્ષયોપસમની વાત રહે ના રહે? કપડું જ્યાં નીકળી ગયું ત્યાં દેશ આવરણના ક્ષયોપસમની વાત ક્યાં રહે? એમ જુઓ, સર્વ આવરણના ક્ષયને લીધે દેશ આવરણનો ક્ષયોપસમ નહીં રહ્યો હોવાથી, એટલે એ કર્મ જે પહેલાં પાર્ટલી ઢાંકતું હતું અને પાર્ટલી ઓપન હતું, હવે કર્મ જ નીકળી ગયું તો પાર્ટલી ઉગાડેલું છે એ વાત રહેતી નથી. માટે તે સર્વને પણ પ્રકાશે છે. એટલે જ્ઞાનને ઢાંકવાવાળું નિમિત્ત તરીકે જ્ઞાન તો થાય પોતાની યોગ્યતાથી. ખ્યાલ આવ્યો ને? મેં ગઈકાલે તમને એ કીધું હતું, સ્વ આવરણ ક્ષયોપસમ લક્ષણ. તમને સામે વસ્તુ પડી હોય, તમારા નાક આગળ પડી છે વસ્તુ, પણ એ સંબંધીનો ક્ષયોપસમ નહીં હોય અને આવરણ હશે, તમે એનું જ્ઞાન નહીં થાય, ગેરંટીથી નહીં થાય. હમણાં એક મંદિરમાં, એટલે ખેદની વાત છે કે એક મંદિરમાં ચોરી થઈ રાજસ્થાનમાં, અને લગભગ 13-14 પ્રતિમા પણ લઈ ગયા, લગભગ 90-100 કિલો ચાંદી પણ લઈ ગયા, બરાબર. અને ભંડારમાંથી 7-8 રૂપિયા પણ ચોરી થઈ ગઈ. હવે એમાં એક આખી ચાંદીનું સિંહાસન હતું 4-5 કિલોનું, એ આખું રહી ગયું. આટલું બધું વજન ઉંચકીને લઈ ગયા. જે ધાતુની પ્રતિમાઓ હતી 500-600 વર્ષ પ્રાચીન, એ લઈ ગયા. અને પેલી કેમ કે એ વખતે એમના જ્ઞાનમાં નહીં આવી હોય, એ વખતે એનું આવરણ હશે, એ સિંહાસન દેખાયું નહીં, તો ના સામે જ સિંહાસન પડ્યું હતું પણ સિંહાસન ના લીધું. આવી વાત છે. નથી કહેતા આપણે બગલમાં છોરું અને આખા ગામમાં જોવે, ખબર જ નથી બગલમાં છે, પણ એ વખતે બગલમાં છોરું છે, છોકરો છે, એનો એ વખતે એ સંબંધી આવરણ છે તમને, તો એનું જ્ઞાન નહીં થાય. તમને તમે પરીક્ષામાં પેપરમાં બધા તૈયાર કરીને જાઓ અને એ તમને તમારો પ્રિય વિષય હોય, તમને આખો કંઠસ્થ હોય, અને ત્યાં લખવા જાઓ અને ત્યાં તમને યાદ ના આવે. કેમ? એ વખતે એ વિષય સંબંધી જ્ઞાનાવરણી કર્મનો ઉદય છે. અને પછી થોડા શબ્દો આવે, જેટલું આવરણ ખસ્યું ને એટલું યાદ આવતું જાય. ભગવાનને આખો પડદો જ કાઢી નાખ્યો. ખ્યાલ આવે છે ને? આપણે ઘણી વખત શિબિરોમાં, પંચકણાકમાં આમ ભગવાનના આગળ અથવા તો સ્ટેજના આગળ પડદો કરી દઈએ, બરાબર. એટલે નીચેવાળા અંદર વ્યક્તિ ત્યાં સ્ટેજ પર બેઠેલા છે પણ નીચેવાળાને દેખાતા નથી. અમુક છોકરા થોડો આ પડદો આમ ઊંચો કરે અને જોવે તો એને એટલો ક્ષયોપસમ થયો કહેવાય, દેશ આવરણ ક્ષયોપસમ કહેવાય. તો અંદર શું થાય? થોડું દેખાય. અને જ્યાં પડદો ધીરે ધીરે આટલો ખોલ્યો એને દેશ આવરણનો ક્ષયોપસમ કહેવાય. અને આખો પડદો જ નીકળી ગયો તો એને કહેવાય સર્વ આવરણનો ક્ષય. અને સર્વ આવરણનો ક્ષય થઈ ગયો તો સ્ટેજ ઉપર બધી વસ્તુ એને એક સાથે દેખાવા માંડે. જીઓ, સર્વ આવરણના ક્ષયના લીધે દેશ આવરણનો ક્ષયોપસમ નહીં રહ્યો હોવાથી તે સર્વને પણ પ્રકાશે છે. આગળ સર્વ પ્રકાર જ્ઞાનાવરણના ક્ષયને લીધે, એટલે સર્વ પ્રકારના પદાર્થોને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્ત કર્મના ક્ષયને લીધે અસર્વ પ્રકાર જ્ઞાનાવરણની ક્ષયોપસમ વિલય પામ્યો હોવાથી તે વિચિત્રને પણ પ્રકાશે છે. શું કહે છે? સર્વ પ્રકારનો આવરણનો ક્ષય થઈ ગયો તો એમાં અસર્વ પ્રકાર એટલે થોડા ગેનો ક્ષયોપસમ હતો એ તો નીકળી જ ગયો. શું કહે છે? આખો પડદો નીકળી ગયો તો થોડું દેખાતું હતું એ તો ગયો પડદો આખો. સર્વ આવરણનો ક્ષય કોને કહેવાય? લખીને સર્વ પ્રકારના જ્ઞાનાવરણનો ક્ષય. જ્ઞાનાવરણના જેટલા ભેદ હતા એ બધાનો ક્ષય થઈ ગયો, આખું જ્ઞાનાવરણ કર્મ નીકળી ગયું. અને એના લીધે અસર્વ પ્રકારનો ક્ષયોપસમ
એટલે થોડા ગઈને જાણવું ને થોડા ગઈને ન જાણવું એને કહેવાય અસર્વ પ્રકારના જ્ઞાનાવરણનો ક્ષયોપસમ. સર્વ એટલે બધા, અસર્વ એટલે બધા નહીં. એટલે થોડાને જાણે ને થોડાને ન જાણે એવો જે ક્ષયોપસમ હતો એનો અભાવ થઈ ગયો. માટે ભગવાન બધાને જાણે છે. આગળ વિચિત્રને પણ પ્રકાશે છે. અસમાન જાતીય જ્ઞાનાવરણના ક્ષયને લીધે સમાન જાતિના પદાર્થોને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મના ક્ષયને લીધે સમાન જાતિ જ્ઞાનાવરણનો ક્ષયોપસમ સમાન જાતિના જ પદાર્થને જાણનારા જ્ઞાનને આવરણમાં નિમિત્તભૂત કર્મોનો ક્ષયોપસમ નાશ પામે હોવાથી તે વિષમને પણ અસમાન જાતિ પદાર્થને પણ પ્રકાશે છે. શું કહેવા માગે છે? જીવ શરીર છે મૂર્તિક, ધર્મ દ્રવ્ય અધર્મ દ્રવ્ય છે, આકાશ છે અમૂર્તિક. આપણા જ્ઞાનમાં મૂર્તિક તો જણાય છે, અમૂર્તિક જણાતું નથી. ભલે આપણે શાસ્ત્રના માધ્યમથી એને અનુમાનથી જાણીએ પણ ડાયરેક્ટ આપણે જેમ ભગવાન જાણે એમ જાણી શકતા નથી. તો સમાન જાતિ એટલે આને તો જાણે, આને જાણે પણ પેલાને નથી જાણતું. કેમ? એ જાતિના અસમાન એટલે શું કહેવાય અસમાન જાતિ. આ પૂદગલ કેવો કહેવાય? સમાન જાતિ. અને પૂદગલ અને ધર્મ અસમાન જાતિ, બરાબર. તો એને એ ટાઈપનું આવરણ હતું કે ભાઈ મૂર્તિકને જાણે અમૂર્તિક ના જાણે, આવું આવરણ હતું. હવે એ બધું નીકળી ગયું તો મૂર્તિકને પણ જાણે અમૂર્તિકને પણ જાણે. એટલે એને વિષમ પ્રકારનું જાણવું પણ ખીલી ગયું. આપણને પ્રકારનું ખીલ્યું નથી. ભગવાન ઇન શોર્ટ તમને બધું યાદ ના રહે ને તો તમારે એટલું યાદ રાખવાનું, ભગવાનને જ્ઞાનને આવરણ કરવાવાળું કર્મ, જ્ઞાનાવરણી કર્મ, આખું કર્મ નીકળી ગયું એટલે જ્ઞાન પૂરેપૂરું ખીલી ગયું છે. બસ આટલું તમારે યાદ રાખવાનું છે. જ્ઞાનને આવરણ કરવાવાળું જેમ મોબાઈલને આવરણ કરવાવાળો રૂમાલ, આ આખો રૂમાલ આમ નીકળી ગયો તો આખો મોબાઈલ પ્રગટ થઈ ગયો. એમ જગતના જેટલા પદાર્થો છે એક એક પદાર્થના જ્ઞાનને આવરણ કરવાવાળું કર્મ હતું. જ્યાં જ્ઞાનની કર્મ જ નીકળી ગયું તો જગતના જેટલા પદાર્થો છે એ બધા પદાર્થોને પછી સમાન જાતિ હોય, અસમાન જાતિ હોય, વિષમ હોય, વિચિત્ર હોય, બધાને એક સાથે સર્વ પ્રદેશોથી ભગવાન જાણે છે. અથવા હવે ગજબ લખ્યું, અથવા અતિ વિસ્તારથી બસ થાવ. ક્યાં સુધી અમે લખીએ કે આને પણ જાણે છે, આને પણ જાણે છે, પેલાને પણ જાણે છે, ને ભૂતકાળને પણ જાણે, વર્તમાનને જાણે, ભાવિને પણ જાણે છે, બધાને પણ જાણે છે. અમે ક્યાં સુધી લખીએ? કેવળ જ્ઞાનની જે અનંત જ્ઞાન છે, અનંતને જાણવાળું જ્ઞાન છે, એને મેં ક્યાં સુધી લખીએ? ક્યાં સુધી વિસ્તાર કરવો? અલમ અતિ વિસ્તારથી બસ થાવ. અનિવારિત રોકી ન શકાય એવો અમર્યાદિત જેનો ફેલાવ છે. આપણા જ્ઞાનને તો રોકી નાખનાર કર્મ છે. ખાલી રોકી નાખનાર કર્મ નહીં. આપણા તમે મોક્ષમાં પ્રકાશકના ત્રીજા અધિકારમાં જે ચોથા અધિકારમાં મતિસુદ્ધ જ્ઞાનની પરાધીનતા તમે વાંચશો ત્યાં ખ્યાલ આવશે. એક તો પહેલાં કર્મનો ક્ષયોપસમ જોઈએ જ્ઞાનના ઉગાડ માટે. હવે તમને ક્ષયોપસમ પણ થઈ ગયો પણ આ ઇન્દ્રિયો જોઈએ. નહીં તો ઇન્દ્રિયમાં કાન બગડેલો હોય તો સંભળાય નહીં. અને એમાં પણ મશીન જોઈએ, ચશ્મા જોઈએ. ચશ્મા હોય આગળ પડદો આવી જાય તો પણ ના જણાય. લાઇટ જોઈએ. કેટલી પરાધીનતા છે આ જ્ઞાનમાં, કેટલા આવરણવાળું જ્ઞાન છે. અને ભગવાનનું જ્ઞાન અમર્યાદિત, કોઈ રોકનાર નહીં. ના બહારમાં ઇન્દ્રિયો, ના બહારમાં પદાર્થો, ના પ્રકાશ, ના અંધકાર કે ના કર્મ, કોઈ એને રોકનાર નથી. અમર્યાદિત ફેલાવ છે. જેનો ફેલાવ છે એવા પ્રકાશવાળું હોવાથી શાહી જ્ઞાન અવશ્યમેવ. હવે 4 શબ્દો વાપર્યા છે: સર્વદા, સર્વત્ર, સર્વથા, સર્વને જાણે છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભા. સર્વદા એટલે કાળવાચક. સર્વદા ભાઈ ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન બધું જાણે. શું ના જાણે? કયા કાળને ના જાણે? અનંત કાળ પછી જે થવાનું હોય ને પણ ભગવાનના જ્ઞાનમાં જણાય. આદિનાથ ભગવાન મારીચીના જીવની પર્યાયનો એક કોળાકોળી સાગર બાદ જોયું હતું
કે એક કોળાકોળી સાગર પછી આ મહાવીર ભગવાન મહાવીર ભાગનો જીવ થશે, તીર્થંકર થશે. એક કોળાકોળી સાગર પછીની પર્યાય જોઈ હતી. પણ વાસ્તવમાં કેવળ જ્ઞાનમાં તો અનંત અનંત કાળ પછી શું થવાનું એ એમના જ્ઞાનમાં આવી જાય. અનંતને પણ અનંતપણે જાણે. સર્વદા માને સર્વકાળને, ભૂતકાળ ભાવિકાળ બધું જાણે. ગુરુદેવસિંહને પ્રશ્ન આવ્યો હતો, કેવળ જ્ઞાન ભૂતકાળને પણ જાણે, ભાવિને પણ જાણે, તો સૌથી પહેલી પર્યાય કઈ ના જાણી શકે? અને ના જાણી શકે તો પછી ભૂતકાળને જાણ કઈ રીતે કહેવાય? મારી પહેલી પર્યાય કઈ? સૌથી પહેલી પર્યાય કઈ? છેલ્લી પર્યાય કઈ? અને એ જો અંતને ના જાણે, આકાશ અનંત આકાશ છે એનો ભગવાનના જ્ઞાનમાં આકાશનો છેડો ના આવે તો આ પૂરું આકાશને કઈ રીતે જાણ્યું? આવા પ્રશ્ન ગુરુદેવ જોડે આવ્યા હતા. બહુ સરસ ગુરુદેવ જવાબ આપ્યો કે અનંતને અનંતપણે જાણે. જો અનંતનો અંત જાણે તો અનંત ક્યાં જાણ્યું કહેવાય? એને અનંતને અંત તરીકે જાણ્યું. અનંતને જાણે અનંત તરીકે. અનંતને પૂરું જાણે એનો પહેલો ને છેડો, કારણ કે અનંતમાં પહેલું ને પછી આવે જ નહીં. એટલે ભગવાન અનંતને અનંતપણે જાણે. સર્વદા એટલે સર્વકાળ, સર્વત્ર એટલે સર્વ ક્ષેત્રને જાણે. ઉદ્ધવ મધ્ય અધો લોક ગમે તે પાતાળમાં કોઈ પડેલો હોય, અરે 7 સમુદ્રની પાર ગયેલો હોય, અથવા તો 7 દિવાળીની મધ્યમાં જે કોઈ પ્રવેશી ના શકે એમાં અંદર કોટરીમાં પુરાયેલો હોય, એને પણ ભગવાન જાણે. સર્વ ક્ષેત્રને જાણે, સર્વકાળને જાણે, સર્વત્ર એટલે સર્વ ક્ષેત્રને જાણે, સર્વથા એટલે બધા ભાવને જાણે. એક દ્રવ્ય, એના અનંત ગુણ, એની અનંત પર્યાય અને એક એક પર્યાયના અવિભાગ પ્રતિછેદ, એ બધાને ભગવાન ભિન્ન ભિન્ન બધાને જાણે, બધા ભાવને જાણે. આગળ અને સર્વને એટલે બધા દ્રવ્યને જાણે. બધા દ્રવ્યને આ રીતે કહીએ, બધા દ્રવ્યને, એના ભાવોને, બધા ક્ષેત્રને અને બધા કાળને ભગવાન જાણે. આને ક્ષાયિક જ્ઞાન અને એને સર્વજ્ઞપણું કહેવાય. શું ના જાણે એમ કહો. જેમ છઠ્ઠી ગાથામાં લખ્યું, ગુરુદેવશ્રી કહે છે અગ્નિ કોને ના બાળે, એમ જ્ઞાન કોને ના જાણે. જો ભાવાર્થ, ક્રમપૂર્વક જાણવું, નિયત પ્રદેશથી જાણવું અને અમુક જને જાણવું ઇત્યાદિ મર્યાદાઓ મતિશ્રુત આદિ ક્ષાયુપસમિક જ્ઞાનમાં સંભવે છે. આપણું જ્ઞાન મર્યાદિત છે. અરે આપણું મતિશ્રુત જ્ઞાન નહીં, અવધિ જ્ઞાન મન પરિજ્ઞાન પણ મર્યાદિત છે. એ પણ લખ્યું ને, અવધિ મન પરિજય દોહે દેશ પ્રત્યક્ષા, દ્રવ્ય ક્ષેત્ર કાળની મર્યાદાપૂર્વક જાણે. એમાં પણ મર્યાદા છે. એ મર્યાદાની બહારનું તમે પૂછો તો એના જ્ઞાનમાં ના આવે. એની જે એની જે નથી, જેમ આપણે તમારા ટીવીના ટાવર, આ મોબાઈલના ટાવર હોય, હવે ટાવર તમે એના એરિયાથી બહાર જાઓ તો પકડાય નહીં, તમારું વેવ પકડાય નહીં. તમે તારંગાઈ જાઓ તો મોબાઈલ છે, તમારે અંદર તમારું શું કહેવાય ઇન્ટરનેટ પણ તમને લીધેલું છે, પણ પકડાય નહીં ત્યાં. એમ અવધિ જ્ઞાન અને મનપર્ય જ્ઞાન એ પણ મર્યાદિત જ્ઞાન છે. જેટલી દ્રવ્ય ક્ષેત્ર કાળની મર્યાદા છે એટલું જાણે, એ બાનું ના જાણી શકે. મતિશુદ્ધ જ્ઞાનની પણ મર્યાદા છે, અને મતિશુદ્ધ જ્ઞાનની મર્યાદા તો એટલી બધી છે, જેઓ ક્રમપૂર્વક જાણે, વારાફરતી જાણે, એક પછી એક જાણે, બધું એક સાથે ના જાણે. નિયત પ્રદેશથી જાણવું થાય. આ જે પ્રદેશ પોતપોતાના નિયત પ્રદેશ છે ને, સ્પર્શ રસ ગંધ વર્ણના, એ નિયત પ્રદેશથી જાણવું થાય, બીજા પ્રદેશ ના જાણવું થાય. ગમે તેલો હોશિયાર માણસ હોય ને, અરે તીર્થંકરનો જીવ હોય, બીજાની વાત જવા દો, તીર્થંકરનો જીવ હોય, ગણધર પરમાત્માનો જીવ હોય, એમને પણ મતિશુદ્ધ જ્ઞાન છે, મર્યાદિત જ્ઞાન છે. એમના માથાના પાછળ આમ કોઈ મોબાઈલ મૂકે શું છે ના જાણી શકે. એને ચક્ષુષુને જ્ઞાન જોવું હોય તો આના સામે જોઈએ. એનો ભીડાવ આગળની ગાથામાં આવી ગયું, એનો ભીડાવ થવો જોઈએ, સન્નિકટ સંબંધ થવો જોઈએ, ત્યારે એનું જ્ઞાન થાય. ક્રમપૂર્વક જાણવું, નિયત પ્રદૂષિત જાણવું અને અમુકને જ જાણવું. પાછું એમાં પછી આટલાને જ જાણવું. ત્યાં મોક્ષમાં પ્રકાશન લખ્યું છે, ભાઈ તમે 5 ગામમાં જવાનું. આપણે જે પાંચ ઇન્દ્રિય મનનો ક્ષોભ સમજે ને, કે એક વ્યક્તિને કહ્યું તમારે 5 ગામમાં જવાનું, પણ એક દિવસે એક જ ગામમાં જવાનું, અને પાછું એમાં પણ આ ટાબરિયા સેના લઈને જવાનું. કેટલી પરાધીનતા! જવાની શક્તિ 5 ગામમાં,
જઈ શકે એક વખતે એક દિવસે એક ગામમાં, અને એમાં પણ આ ઇન્દ્રિયોને બધી બહારની વાનર સેના લઈને જવાનું. એમ આપણે 5 ઇન્દ્રિયનો ક્ષયોપસમ 5 ઇન્દ્રિય છઠ્ઠા મનનો પણ એક વખતે એક ગેમાં જ પ્રવર્તે. બધા બંનેમાં ના, બેમાં સાથે ના પ્રવેશ શકે, ક્રમપૂર્વક પ્રવર્તે. ત્યારે તમને ગંધનું જ્ઞાન હોય તો ચક્ષુનું જ્ઞાન ના હોય, ચક્ષુ સંબંધી જ્ઞાન હોય તો કર્ણ સંબંધીનું જ્ઞાન ના હોય. એ તો આપણને ભ્રમ છે, આગળ આવશે. એ તો ભ્રમ છે કે તું ટીવી પણ જોવે, ડાયલોગ પણ સાંભળે, પંખાનો અવાજ પણ લે, ચાની ચુસ્કી પણ લે, બધા 5 ઇન્દ્રિયના ભોગ એકસાથે કરે. ભ્રમ છે, પોસિબલ જ નથી. એ જ્ઞાન ક્રમપૂર્વક જ થાય, વારાફરતી જ થાય. એક સાથે જ્ઞાન કોઈને પણ ના થાય. કેમ? એ જ્ઞાન મર્યાદા છે. એ જ્ઞાનની ક્રમપૂર્વક જાણવું, નિયત આત્મોપદેશિત જાણવું અને અમુકને જ જાણવું, આવી બધી મર્યાદાઓ મતિશ્રુતાદિ ક્ષાયોપસમી જ્ઞાનમાં સંભવે છે. આ મર્યાદા છે બધી. ભગવાનને કોઈ મર્યાદા નહીં. ક્ષાયી જ્ઞાન તો, વાહ શું શબ્દ વાપરે, ક્ષાયી જ્ઞાન તો અમર્યાદિત હોવાથી, ક્ષાયી જ્ઞાન તો અમર્યાદિત હોવાથી યુગપદ જાણે, પેલું મર્યાદિત, આ મર્યાદિત, પેલું ક્રમથી જાણે, આ યુગપદ જાણે, પેલું અમુક પ્રદેશથી જાણે કે આ સર્વ પ્રદેશથી જાણે, પેલું અમુકને જ જાણે, આ કે બધાને જાણે. 3 કાળના પર્યાય સહિત સર્વ પદાર્થોને તે જાણે. કોને ના જાણે ક્ષાયી જ્ઞાન? તે પદાર્થો અનેક પ્રકારના તથા વિરુદ્ધ જાતિના હોવા છતાં પણ જાણે છે. અર્થાત કેવળ જ્ઞાન એક જ સમયે સર્વ આત્મપદેશથી, હવે પોતાનું શાસ્ત્ર હોય ને તો અંડરલાઈન કરી દો, કેવળ જ્ઞાન એક જ સમયે સર્વ આત્મપદેશથી સર્વ દ્રવ્યને જાણે, સર્વ ક્ષેત્રને જાણે, સર્વ કાળને જાણે અને સર્વ ભાવને જાણે. આને ભગવાનનું કેવળ જ્ઞાન, આને અતિન્દ્રિય જ્ઞાનનું સર્વજ્ઞપણું, આને કહેવામાં આવે છે. અને આને અભિનંદન કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે ને? જીઓ આમાં જયસેન સ્વામીની ટીકા છે, એ પણ આપણે વાંચી લઈએ. જે પણ વ્યક્તિ પહેલાં વાંચે ને જયસેન સ્વામીની ટીકા વાંચે, બહુ સરળ ટીકા છે અને પ્રશ્નોત્તર શૈલી છે, તમને મજા આવે. જો હું વાંચું છું, जो ज्ञान कर्ता रू जानता है, ज्ञान किसे जानता है कि पदार्थ को जानता है. ये पदार्थ कैसे है कि तात्कालिक वर्तमान इतर भूत भावी काल संबंधी पदार्थ को जानता है. ज्ञान इन पदार्थ को कैसे जानता है? पहला ज्ञान जाने છે કોને? કે પદાર્થને જાણે. કેવા પદાર્થ જાણે? ભૂત ભાવી પર્યાય બધા જાણે છે. હવે એ પદાર્થોને કઈ રીતે જાણે છે? કે એક સાથે જાણે છે, એક સમયમાં જાણે છે, એક સાથે અને એક સમયમાં જાણે છે. सब और અને सर्व प्रदेश से जाने से, सर्व आत्म प्रदेश से अथवा सर्व प्रकार से ज्ञान उनको जानता है. आगे ज्ञान कितनी संख्या वाले पदार्थों को जानता है? कितनी संख्या पदार्थ ने जाने? 5, 50, 100, 200 के संपूर्ण पदार्थ को जानता है. जेटला पदार्थ मात्र है गे मात्र बधाने जाने. और किस विशेषता वाले पदार्थ को जानता है? कि विविध भेद वाले पदार्थों को जानता है. वे पदार्थ कैसे हैं? कि मूर्त है, अमूर्त है, चेतन है, अचेतन है आदि विविध जाति विशेषों के असमान उन सभी पदार्थों को जानता है. विषम ने जाने. रम प्राणम खाइम वणियम, जो इस प्रकार के गुणों से विशिष्ट ज्ञान है वह क्षायी ज्ञान कहने में आता है. अभेदने से वही सर्व के स्वरूप है. वाह, अभेद पहला पर्यायની વાત કરી, હવે अभेद नहीं थी, आत्मा पोते सर्व के स्वरूप છે. वही उपादेय अनंत गुण सुख आदि अनंत गुणों का आधारभूत ज्ञान सर्व प्रकार उपादेय रूप भावना करने योग्य है. એટલે આવું જ્ઞાન મને પ્રગટ થાય એવી ભાવના કરવા યોગ્ય છે, અથવા આવો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા હું છું એમ ભાવના કરવા યોગ્ય છે. ફરીથી આવું સર્વજ્ઞ જ્ઞાન મને પર્યાયમાં પ્રગટ થાય એમ ભાવના કરવા યોગ્ય છે. અને એ ભાવના ક્યારે સફળ થાય? હું એવો સર્વજ્ઞ સ્વભાવી આત્મા છું એમ નિરંતર ભાવના કરવા યોગ્ય છે. भावार्थ, जो ज्ञान भूत वर्तमान भावी त्रिकालवर्ती समस्त पर्यायों को, विविध भेद वाले सभी पदार्थों को, मूर्त अमूर्त, चेतन अचेतन आदि असमान जातीय सर्व पदार्थों को संपूर्ण आत्म प्रदेशों से एक साथ जानता है,
उसे क्षायी ज्ञान कहने में आता है। अब जो वह क्षायी ज्ञान ही अभेद नय से सर्वज्ञ स्वरूप तथा उपादेयभूत अनंत सुखादि अनंत गुणों का आधारभूत होने से सर्वथा उपाधि रूप से भावना करने योग्य है। એટલે અભેદ નહીંથી આ તો તમને સર્વજ્ઞ પર્યાયની વાત આવી, અભેદ નહીંથી સર્વજ્ઞ સ્વભાવી આત્મા, અને એ આત્મા નહીં, એ આત્માની સાથે અનંત સુખાદિ અનંત અનંત ગુણ સુખ જ્ઞાન વીર્ય પ્રભુત્વ વિભુત્વ એવા અનંત ગુણ સંપન્ન એવો ભગવાન આત્મા, એનો આધારભૂત ભગવાન આત્મા હોવાથી એની નિરંતર ભાવના કરવા યોગ્ય છે કે હું પણ ભગવાન જેવો જ છું, હું પણ સર્વજ્ઞ સ્વભાવી છું, હું પણ વર્તમાનમાં કેવળ જ્ઞાનનો કંદ છું, એમ નિરંતર ભાવના કરવા યોગ્ય છે। આ બહારની આવું જ્ઞાન મને પણ આમના જેટલું જ્ઞાન પ્રગટ થઈ જાય, હું પણ ફટફટ જવાબ આપું કે એ જ્ઞાન ભાવના કરવા યોગ્ય નથી। તારે ભાવના કરવી હોય તો એવા જ્ઞાનની ભાવના કર કે જે અમર્યાદિત હોય, જે અનંતને જાણે, જે સર્વને જાણે, બાધા રહિત જાણે, સર્વ પ્રદેશોથી જાણે, યુગપત જાણે, એક સમયમાં જાણે, એવા જ્ઞાનની નિરંતર ભાવના કરવા યોગ્ય છે। અથવા તો એવા જ્ઞાનનો આધારભૂત ભગવાન આત્મા જે અનંત અનંત ગુણ અનંત સુખ ચૈતન્ય વિભુત્વ આદિ શક્તિથી પરિપૂર્ણ એવા ભગવાનની નિરંતર ભાવના કરવા યોગ્ય છે। જો હવે આગળની ગાથા આપણે જઈએ છીએ 48 નંબરની ગાથા। હવે 48 ગાથા અને 49 ગાથા એ બંને કપલ ગાથા કહેવાય, એટલે જોડકાવાળી ગાથા કહેવાય। બેના વિષય ઉલટ પુલટ છે। આ ગાથામાં એમ કહે છે જે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી। સમજ્યાથી જે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી, અને 49માં જે એકને જાણતો નથી તે સર્વને જાણતો નથી। યાદ રહી ગયું? જે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી, જે એકને જાણતો નથી તે સર્વને જાણતો નથી। આ બે ગાથાનો વિષય છે। હવે પ્રશ્ન એ થાય આ બધું સર્વનું જ્ઞાન એ આત્માનું જ્ઞાન લખ્યું, જો વાંચો। હવે સર્વને નહીં જાણનાર એકને પણ જાણતો નથી, એટલે એનો અર્થ એ થયો કે આપણે એકને જાણવા માટે, આત્માને જાણવા માટે પહેલાં બધાનું આખા ગામને જાણવાનું। એક બાજુ એમ કહો પર પ્રસિદ્ધિ કરવાવાળું જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન બંધનું કારણ છે, હે છે, દુઃખરૂપ છે। જે તારું શાસ્ત્ર જ્ઞાન, બહારનું વકીલાતનું જ્ઞાન, MA-BA જ્ઞાન, CA જ્ઞાન, એ જેટલું જ્ઞાન છે એ બધું બંધનું કારણ, સંસાર પરિભ્રમણનું કારણ છે। અને એટલે ત્યાં સર્વના જ્ઞાનની પરના જ્ઞાનનો નિષેધ કર્યો, અને અહીં કહે છે સર્વને જે જાણતો નથી એ એકને જાણતો નથી। તો આપણે એકને જાણવા માટે પહેલાં શું કરવાનું? સર્વને જાણવાનું। આખા વર્લ્ડમાં પરિભ્રમણ કારણ કે બધાને હું જાણી લઉં, નરકને જાણી લઉં, સ્વર્ગને જાણી લઉં, આ બધાને જાણી લઉં, એટલે સર્વનું જ્ઞાન થાય તો મને એકનું જ્ઞાન થાય, એમ આનો અર્થ હશે? શું અર્થ થાય આનો? જે સર્વને જાણતો નથી તે એકને જાણતો નથી, એનો શું અર્થ થાય તમે વિચારજો। ગુરુદેવનો પ્રવચન આધાર લેજો, દિવ્યધની સાર, પ્રવચન સુધા બંને વાંચજો, એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું। જાવાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સોવાણી મસ્તક નમો સદા દેત હું